શ્યામધનીના આઈપીઓ માં 30 તારીખે લિસ્ટિંગ છે અને લિસ્ટિંગના દિવસે જ બની શકે કે અહીંયા લોઅર સર્કિટ લાગવાના ચાન્સ છે. શા માટે? કારણ કે અત્યારે મોટા ભાગના લોકોએ જે આઈપીઓ અપ્લાય કર્યો છે અને જીએમપી બતાવે છે ત્યારે 90% ની આસપાસ, તો જીએમપી પ્રમાણે ઓલમોસ્ટ લગભગ અલોટમેન્ટ મળે તો 2-2.5 લાખ રૂપિયાનો પ્રોફિટ તો નોર્મલી મળી શકે એવી શક્યતાઓ છે. જ્યારે આ ટાઈપનો પ્રોફિટ આપણા હાથ ઉપર આવતો હોય તો રિટેલર ઇન્વેસ્ટર તરીકે આપણે ત્યાં એક્શન કેવા લઈ શકીએ કે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા કેપિટલને સેવ કરવાનો પ્રયત્ન કરશું. કેપિટલની સાથે સાથે શક્ય હોય તો આપણે આપણા પ્રોફિટને પણ બુક કરવાનો વિચાર કરીએ. એટલે મેન્ટલી આપણી તૈયારીઓ કઈ રીતે ચાલતી હોય, જ્યારે ચાલુ માર્કેટમાં એક પ્રોફિટ દેખાતો હોય એક આંકડાનો કોઈ પણ, હવે ત્યાંથી માર્કેટ થોડુંક નીચે આવે છે એટલે આપણું માઇન્ડ છે ક્યાંક ને ક્યાંક એલર્ટ થાય છે કે આપણા હાથમાં આવેલો પ્રોફિટ જતો ન રહે, તો આ પ્રોફિટને આપણે બુક કરી લેવો જોઈએ. અને આ ટાઈપનો માહોલ છે એ બની શકે કે વધુમાં વધુ સર્જાઈ શકે. એટલે કે દરેક લોકો જે રિટેલર કેટેગરીમાં આવે છે, રિટેલરો છે, એનું જે માઇન્ડસેટ છે એ કંઈક ને કંઈક આ ટાઈપનું હોય. તો આવા સંજોગોમાં શું થાય કે એક જ સાથે મોટું સેલિંગ આવી શકે એવી સંભાવનાઓ હોય. એટલે મારું એવું માનવું છે કે મને આ આઈપીઓ નું અલોટમેન્ટ મળે તો મારે ઇમિડિયેટલી એમાંથી એકવાર લિસ્ટિંગ લઈ લેવું જોઈએ, પછી આગળનો રસ્તો આગળ કરી. જે લોકો નવા પૈસા એડ કરવા માંગે છે, મતલબ કે અલોટમેન્ટ નથી મળ્યું યા તો નાની મૂડીથી કામ કરવું છે આ આઈપીઓમાં કે અહીંયા સ્ટોકમાં, તો શક્ય હોય ત્યાં સુધી એને 2-4 દિવસ વીતવા દેવા અને શક્ય હોય તો એક 100 રૂપિયાની આસપાસનું લેવલ જે કહેવાય સાયકોલોજીકલ લેવલ, એવા લેવલ પાસે ક્યાંક દેખાય છે, હોલ્ડ કરે છે અને થોડી ઘણી ક્વોન્ટિટીથી કદાચ સ્ટાર્ટ કરવું હોય તો એવી રીતે વિચારી શકાય. પણ એમાંય પણ તમે તમારા કોઈ સલાહકાર, કોઈ વ્યક્તિ હોય તો એમની સલાહ લઈ અને પછી આગળ વધી શકો છો. મેજર તમે એટલો અહીંયા નિર્ણય લેજો કે લિસ્ટિંગના દિવસે શક્ય હોય તમારું કેપિટલ એટલું હાથ ઉપર કરતા જાજો અને વચ્ચે વચ્ચે ક્યાંય તમને એવું લાગે છે કે માર્કેટ હવે જે તે સ્થિતિમાં પ્લસ મોટો પ્રોફિટ આપવાની શક્યતાઓ લાગે છે તો તમે એસએલ ટ્રાયલ કરી શકો છો. એસએલ ટ્રાયલ કરવા માટે તમારે ફક્ત અને ફક્ત અમુક ઓર્ડરની જે સિસ્ટમ છે એની અંદર એક રોબો સેટ કરી દેવાનો, જેથી કરીને એ સ્ટેપ બાય સ્ટેપ આગળના પગલા લેતું જાય એટલે તમારા હાથમાં આવેલો પ્રોફિટ છે જતો ન રહે અને તમે કંઈક મોટો બેનિફિટ મેળવી શકો. આવા હેતુથી તમે આ આઈપીઓમાં કામ કરી શકો છો. આ હોલ્ડિંગની અંદર કે જે પણ તમે લાંબો વિચાર કરતા હોય કે લાંબા ગાળે મને આમાં મોટો બેનિફિટ મળે, તો શક્ય હોય ત્યાં સુધી એકવાર રૂપિયા હાથ ઉપર કરી કેશ ઓન હેન્ડ અને પછી પાછા વચ્ચેના કોઈ એવા સમયગાળાની અંદર થોડું ઘણું પાછું આપણે એક્શન લઈ શકીએ. આ ટાઈપનો પ્લાન કરાય. એટલે લિસ્ટિંગના દિવસે હોલ્ડ કરવો, એક્ઝિટ કરવો કે શું કરવું, લગભગ તમારા પ્રશ્નોના જવાબ અહીંયા મળી ગયા છે. સાથે સાથે કદાચ જો અહીંયા લોઅર સર્કિટ લાગવાની હોય યા તો લાગે છે, તો એવા સંજોગોમાં આપણે જે એક્શન લેવાના હોય એ કટકે થોડો માલ વેચવાની તૈયારીઓ રાખવી અને નવું બાઇંગ કરવું હોય તો ફરજિયાત અમુક સાયકોલોજીકલ લેવલને ધ્યાનમાં રાખીને આગળ વધવું, ઉતાવળ ન કરવી. બાકી રૂપિયા આપણા બ્લોક થઈ શકે, મતલબ કે વધારે ટાઈમ આપણે હોલ્ડ કરવું પડે. અને આવી માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.